સુરતમાં આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય રામલીલા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા ન્યૂ સિટીલાઇટ સ્થિત મહેંદીપુર બાલાજી મંદિરથી શરૂ થઈ હતી અને શોભાયાત્રાનું ઉદ્ઘાટન ટ્રસ્ટના પ્રમુખ એવા રતન ગોયલ અને મંત્રી અનિલ અગ્રવાલ તથા અન્ય અધિકારીઓ દ્વારા કરાયું હતું. સોમેશ્વર અનક્વેલમાંથી પસાર થઈ આ શોભાયાત્રા રામલીલા મેદાનમાં પહોંચી હતી. ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રા જોવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન રામ તેમના ભાઈઓ સાથે રથ પર વરરાજા તરીકે ભક્તો સમક્ષ હાજર રહ્યા હતા. ભક્તો બેન્ડના સૂર પર નાચતા તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. વિવિધ સ્થળોએ સમુદાયના રહેવાસીઓએ ફૂલોની વર્ષા કરી હતી અને આ શોભાયાત્રાના વધામણા કર્યા હતા. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.